આડમાં ધમધમી રહેલા કૂટણખાના પર વરાછા સર્વેલન્સ પોલીસ ત્રાટકી 4ની ધરપકડ કરાઈ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી રૂજવલ ચેમ્બર્સ સ્પાની આડમાં ધમધમતા દેહ વ્યાપારના કૂટણખાના પર વરાછા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેના સંચાલકો અને ગ્રાહકોને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી જૈન મંદિર પાસે રૂજવલ ચેમ્બર્સમાં બીજા માળે કોલરના ઘરની સામે આ સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ચાલતો હતો, જે અંગેની માહિતી વરાછા પોલીસને મળી હતી। ત્યારબાદ વરાછા પોલીસે તે મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા હતા, જેમાં સામે આવ્યું હતું કે અહીં મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો। પોલીસ આગળની તપાસ કરતા સામે આવ્યું હતું કે સ્પાના તમામ સંચાલક અને તેના મેનેજર રામચંદ્ર અને સુધાંશુ રાજપૂત કે જે મહિલાઓ પૂરી પાડે છે, આ તમામ લોકો ભેગા મળી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા। ભાડાના મકાન ચાલતું હતું સેક્સ રેકેટ। દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર ચલાવી રહ્યા હતા। પોલીસ જ્યારે આ ચેમ્બર્સમાં બીજા માળે રેડ મારી ત્યારે આરોપી રામચંદ્ર અને મેનેજર એક મકાન ભાડે રાખી અહીં દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહ્યા હતા। આ લોકોની ધરપકડ વરાછા સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવી છે। અહીં આવતા ગ્રાહકોને શારીરિક સુખ માનવા માટે બધી સવલતો પૂરી પાડવામાં આવતા હતા। જ્યારે અહીં પોલીસ રેડ પાડી ત્યારે તેમને સ્પાના માલિક અને મેનેજર સાથે ગ્રાહક કે જેનું નામ ઉત્સવ ભરતભાઈ સોનાણી, રહેઠાણ ઘર નંબર 22, ભક્તિ નંદન સોસાયટી, ABC સર્કલ પાસે, મોટા વરાછા, સુરત અને આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને યૌન શોષણનો ભોગ બનેલી 3 મહિલાને મુક્ત કરી તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે। જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર।